હા શિકાર ઇનાદ બી આસે ખુદ મારા જ લગાડતું ચાલતો શેકી નાખ્યો શેકેલી મને ઓછી ભાવે છે મને કાશી ડુંગળી હારી ભાવે એ તો સુઈ એટલા હારી ભાવ ના હોય શેમ પાસ આવ્યું હા શેમ પાસ આવ્યું આજે ઝોન આવતી નહીં ઝોન જાય છે પાર્ટી તો આલવી પડે પાર્ટી આલવી પડે પાર્ટી તો લડીએ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો કઈ વાગી ગયા છે 9 અને વ્લોગ કરી દીધો અત્યારે સ્ટાર્ટ તો સંગીતા ભાભી બેસી ગયો છે દહેણું કરવા માટે ગુડ મોર્નિંગ તાર બાશ હોય છે કરવા તો હવે તો સંગીતા ભાભી બેસી ગયો છે દહેણું કરવા માટે અને પ્રકાશને તો ખેતરમાં જતા રહે મમ્મીને બધો પપ્પા તો ઘેર છે ને પપ્પા ગુડ મોર્નિંગ તો એ શું ગયા સતલાસ ના જવું હા સતલાસ ના શું પ્લાન દસ્તાવેજ કરવાનો છે તો પપ્પા તો જાય છે સટલાસ ને અને આપણે તો જઈએ છીએ લગ્નમાં પણ લગ્નમાં શાણે જઈએ છીએ ખબર નહીં હજી મમ્મીને ઘેર આવું પછી ખબર પડે હા હા હું પપ્પા તો મમ્મીને શાણે આવું છું પછી ખબર પડે લગ્નમાં જવાનું પણ જવાનું તો ફાઇનલ જ છે તો ચલો આપણે તો પહેલાં આ સાઈડ જતા આવીએ લગ્ન માટેનું સેટિંગ કરતા આવીએ કારણ કે બધા બાઇક લઈને જવાનું છે અમારે તો ચલો પહેલાં થોડી પૂછપરછ કરી લઈએ તો કઈ આપણે લગ્નમાં જતા હતા પણ સર લગ્નમાં જતા હતા રવા દીધું તૈયાર થયેલા પાછા ઘેર આવી ગયા તૈયાર થયેલા પાછા ઘેર આવી ગયા શેમ પાસ આવ્યું હા શેમ પાસ આવ્યું આજે ઝોન આવતી નહીં ઝોન જાય છે ઝોન કાલે આવે કાલે પણ તો બની છે પણ આ તેમાં શુક્રવાર આવે છે ને કે હું તો કાલે જ એમ કાલે હું તો પાછો નહીં હું કીધું બાદરપુર જવાનું છે એટલે જ જોયું હતું પણ આ તો કીધું ઝોન જાય છે એટલે હું કીધું આજે નહીં જવું તારે કાલે ગઈ તો ચલો બાને તો બેઠો છે પણ હવે તો જોયે ત્રિશલો નાવ છે એ તું કરે છે શું કરે છે રે જો ગાય ત્રિશુલ તો તગારા મૂકી દીધી છે નાવા માટે અને એ તો સંગીતા બી બનાવું છું રોટલા અને રોટલા બનાવતો બનાવતો તે તાપ થઈ ગયો ગરમી વધારે લાગે છે આપતો નહીં કોઈ સુલા પાણ તો ગરમી જ હોય સુલા મારે તો એક પંખો લાવવો છે પંખો લાવવો છે રાત્રે બહાર ઊંઘવા માટે છે ને જબ્બર તાપ લાગે છે એક લાવવો પછી ટેબલ પંખો નહીં ભાઈ લાવવો છે ને લાવવો જ પંખો હા 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 તો ચલો હોય તો રોટલા થઈ છે અંદર તો બે ત્રણ શીખર હું કરું છું જોયે હોય તો સૃષ્ટિ અને પપ્પા બે ત્રણ ખાવા માટે બેસી ગયો શેમ પપ્પા તઈ વહેલા બેસી ગયા ખાવા કોમ તો પપ્પાને તો સટલાશ ના જવાનું છે કોમકાજ છે એટલા માટે તો પપ્પા અને સૃષ્ટિ બે ત્રણ બેસી ગયો છે ખાવા માટે ગઈ તો ચલો આ તો બે ત્રણ ખાઈશ આપણે તો બે પડીકો લાવીએ છીએ પહેલાં બે પડીકો ખાઈએ અને પછી પ્રકાશને આવે એટલે ખાઈએ તો કઈ મમ્મીને તો આવી ગયો છું જો ઓ ઘેરથી લાવ્યું પોટલું આ હું વાઢી તેરી નહીં કે હું તો એક વાઢી તું તાણ નાખ્યું તો આ શું આ નહીં પડ્યું લીલું તે જુઠ્ઠું નહીં બોલતો નાખ્યું તું જુઠ્ઠું નહીં બોલતો તે હું તો લગ્નમાં જતો હતો સાર તો છેથી વાઢું પણ લગ્નમાં જતો હતો કે પછી લઈ પાછો આવ્યો રાપોર્ટથી પાછો આવ્યો કેન્સલ કરી લીધું જવાનું નહીં જવું રવા દીધું કાલ જવાનું રાખ્યું તો જુઓ ભાઈ તો તેજલ ભાભી તો સાર નાખે છે પ્રકાશ તો જુઓ એરંડા વેણ લાવ્યો સાત તો ઉહેડીને લાવ્યો છે તે નવું ખોળું તૈયાર કર્યું નહીં નવું ખોળું તૈયાર કરી દીધું તડકા નાખવા પડે તડકા નાખવા પડે આજે આટલા લાવે પેલા નહીં પોથરવાના આજે હુકાઈ ગયા હોય તો એટલે હુકાશે કે ના હુકાઈ ગયા છે ને બધા હુકાઈ દે એટલે હંકાજી ભેળ નાખવાના નહીં થેસર બોલાવે એટલે પણ પીવું હું તો લગ્નમાં તો પાછો આવ્યો પાછું નહીં રવા દીધું જવાનું તો પ્રકાશ તો પાણી પીવા છે મમ્મી હું મમ લાવું એ હું મમ લાવું છે તો ભાભી ઓટલા ન જાય તો બિસ્કિટ લાવશે ઓરિયા હઈ ઓરિયા તારે શું લાવવાનું છે દાદો બીજું તારે શું બિસ્કિટ લાવવાનો છે તે તો જો ગાઈ જોઈ તો પ્રકાશને તો સૃષ્ટિને બે જણા બેઠા હતો તો કંકુત્રી આવવાનું ચાલુ થઈ ને સૃષ્ટિ તારે જવાનું છે લગ્નમાં હાલ તો મોહનથાળ ખાવાનું ચાલુ જ રાખો માસીનું નામ આવીશ તેજલ હા શિકાર ઇનાદ બી આસે ખુદ મારા જ લગાડતું ચાલતો
શું ગઈ ઓવર તો તેજલ જ સાચું કીધું મારું જ નામ તો મારા પીવા નહીં હોય લાગે પણ આપણે મંડપે નહીં પહોંચે મંડપ તો કરવા બધું આપણે 20 તારીખ હતી કે 23 24 હતી હા મારે 23 24 છે તો કાલ તો એનિવર્સરી હે પમદા સમદાર પાર્ટી તો આલવી પડે પાર્ટી આલવી પડે પાર્ટી તો લડીએ ઓલરેડી ઓ લડીએ ના ભેગા કરીને બાળવાના છે પાર્ટી જ છે આપણે તો હેડો એમ ના ચાલે તમારે આલી પછી પ્રકાશ બેવાનું કોઈ ના લઈ આલો ને તો મને બેવાની એક જોઈ લુગડો લઈ આલો પછી બે જણા છે પેલા એના ભેગા કરે કઢાઈએ તાણે કે આ ખળું કરીએ ખળો તો ત્રણ છે જો તાર ખાવું નહીં દાળ ઢોકળી એક નંબર બની ખાઈએ પણ હું તો દાળ એકલી જ ખાધી ઢોકળી જ નહીં લીધી તો આપણને ઢોકળી નહીં ભાવી પણ આપણે કૂવા પર નહીં જવું પાણી તો સારું જ છે આપણે સરકારી જેવું કોમ છે હળ આદર થઈ જાય કોમ સરકારી હો જુઓ ને એ સારું હોજી સહુ આપણે શું કેવું પ્રકાશ હો જુઓ ને એ સારું નહીં રે હોજી સહુ પબ્લિકનું બે વાળું છે ને બનાવવામાં નુકસાન પડે શું કેવું પણ એક જ ટાઈમ હોય ને તો વાંધો જ ના આવે 23 24 25 26 મારે તો દાળ બાટી ખાવી છે શું નામ છે શું આ 23 એ ગણેશ સ્થાપના ઓહો ઓ આ પહેલી વાર કંકુત્રીઓ જોઉં છું ના ના એવું તમારા લગ્નમાં આવું કરી દઉં નહીં પ્રકાશ તે પણ આપણે તો એક પેલું હોય વરઘોડ હોય એ દાળ જ ગણે હા પણ કદાચ બેસી બેહવાનું હોય ને તો એક દાડો વચ્ચે પડી મેલ્યો હોય એક મગે 23 પાછી 24 તારીખ હા અને 25 અને 26 એક દાડો વચ્ચે મગ છે ઓમ છે એક કહું છું એ બરોબર નહીં વરઘોડું છે શું છે વરઘોડું તો ચલો હવે તો તેજલ ભાભીને બેઠો છે જો ખાવો જ ખાઈ લેડો પ્રકાશ પણ આપણે કોમ છે એટલે હજી તો હવે તો કંઈ ખાવા માટે બેસી ગયો છે તેજલ ભાભી તો હવે સંગીતા ભાઈ બેસી ગયા એક ખાટલા સળીને બેઠો છે ને એક ન્યાસે બેઠો છે તો ચાંદા ખાવા નહીં બેઠો હું ખાઈ રહ્યો તારને તો સંગીતા ભાભી એક ખાઈ રહ્યો છે ફરવા જો હવે તેજલ ભાભી ખાવા બેસી ગયા છે ને બા તો શું કરે ખાઈ લીધું બાને ખાઈ લીધું જો ત્યાં મહેમાન આવ્યા તો પ્રકાશ તો જાય છે ધરો નહીં જવાનું દોડું હું ધરોય જો તે ધરોય જતું એના આ ટાઈમ સાસ લેતા જ વધારે તો કઈ દસ સંગીતા ભાભી ને તેજલ ભાભી હું 3 જણા ઉપડે છીએ વકન બાજુમાં નહીં નવું મેમ્બર આવી છે કઈ દાદા કુટુંબમાં તો જો બારીમાં જોઈ લઈએ પહેલાં તો બારીમાં તો બધા દેખાય જ છે અને આપણે તો વચમાં જોવા માટે જઈએ ચલો પહેલાં જતા રહીએ ઓય તો કઈ આપણે તો આવ્યા હતા જો બતાવી દઈએ આ તો ઊંઘી ગયો છે ડબોળો તો ઊંઘી ઓઢાઈ તાપ લાગે છે ને એટલે એ આ ભય પર છે અરે એ લે છે આમ કરો તા ઓન તો ઘેર મેં લાવજો ઓન તો ખોટું હંગાટ લઈને આવ્યો હતો નહીં ભાઈ એ નાકા તો આ જેવું બેસી ગયું છે શાંતિથી જો ઓન કોઈ ચિંતા જ નહીં જો બેસી ગયું ને અને જો આ બેસી ગયો ને ઓની કોઈ ચિંતા નહીં આ બે દો કરું ઘણી નહીં કોઈ બેસ્યો હા દો કરું છું હા તો જો કોઈ કંદે બારને તો 2 જણા બેઠો છે પંખાનો વાયરો કુલર ચાલુ કરી વાયરો આમાં ગાવ છે પેલ માગ દે પોણી વાળું નહીં હાર્યું એટલે પણ પોણી વેળવા વાળું હોય પણ પોણી જ નહીં વેળ્યું હું હા વેળવાનું છે ભરી નહીં હજી ભરવાનું બાકી છે તો ચલો ગાઈસ આપણે તો જઈએ છીએ ઘેર અહીંયા તો ગાઈસ બાજુમાં અમારા ઘરના બાજુમાં એક નવું ફેમિલી મેમ્બર આવ્યું હતું તો આપણે ગયા હતા જોવા માટે તો જોઈને ઘેર આવી ગયા છીએ હવે તો જો પપ્પા તો ખાવા માટે બેસી ગયા કારણ કે પપ્પા તો છે ને હવારોના ગોમમાં ગયા હતા અને એ તો કોઈ કોમમાં વ્યસ્ત હતા ને એટલે હવારોના દેખાડ્યા જ નહીં તો આપણે તો ગયા હતા તો તેજલ ભાભી અને સંગીતા ભાભી તો ત્યાં બેસી રહ્યો છે અને આપણે તો જઈને ઘેર આવી ગયા છીએ મમ્મીને તો જો ખાઈ ખાઈને આવી ગયો તાર નહીં જવું નવું મેમ્બર જોવા માટે હા અમે જઈને આવ્યા જો પપ્પા ખાવા નહીં તો હા સાસ ઓહો તો એ સાસની વાર જઈ પછી કે મને ખટાશ બહુ નડે છે બહુ લગતા હે તો એક સાસ હું બધા વાર જઈને બેસી રહ્યો મને લાગતું નહીં કોઈ ભાડા નહીં કોઈ મારા પાસે તો છે પૈસા તો પ્રકાશ પાસે લઈને ગયું
પપ્પા તૈયાર લાગ પ્રકાશની બંધ કરતા તો કઈ દો પ્રકાશને તો બે જણા ખાવા માટે બેઠા છે ને ખાઈ રહ્યા હોય તો જો તેજલ ભાભીનો બધો બેઠો કેરી લાયા છે એક અને ખાવા વાળો છે 4 જણો અને જો અંદર જીરું નાખી લીધું છે થોડું મરચું નાખો થોડું મીઠું નાખો અને કેરી અંદર નાખો બધું ભેગું કૂટી નાખીએ પછી ખાવાની મજા આવશે તમારે ખાવી છે જો પેલો તો ધોવા માટે જો છે ત્યાં જો જલ્દી એમથી નાહી ના તો બારે બાર નગા રહી જાઓ નગા અમે રહી જાઓ ઓળે એના કટકા હોય તો જો ગાઈ મસ્ત મસ્ત કેરી જલ્દી આવજો લઈને લાજો માં ગુંદી નાખશે ને ભાઈ ગુંદો હાલો અને પ્રકાશ જઈને કે ખાવે છે તારે એક ભાગમાં આવશે હો બ્રે ઓમ તો જોત ખરા હા એ ના ખાવે તો વારે ભાઈ જોરે કોઈને બોલાવવા નહીં અને છે માં ગોટલો ના છે મોં કઈ બે લાવ્યો તો કે લે તને બે ગુંદી નાખવા પીતીઓ મિલ દે બે ગુંદી નાખી હેડો તો ગાઈ ચલો ખાઈ જો ગાઈ તમે તે કોમર્સ ગુંદી નાખી અને આમ કાઢી લીધી બારી અને જો કેવી મજા આવે હાલ તો ગાઈ આમ છેલ્લી સીઝન એટલે કેરીઓ ખાઈ લી એક નંબર લાગે મસ્ત લાગે તો ગાઈસ ગાય તો દોઈ નાખી છે અને દૂધ ભરાવા જવાનું છે મેશીને તો રમે છે મેશીન મમ્મી બે રમે છે હવે રોવું છે ચાલો મોટું શું થાય બેટા કાકા મોટું શું થાય આ મોઢું ભાગી નાખ્યું આ મોઢું ને આ મોઢું ભાગી નાખ્યું મોટું શું થાય એનું કઈ હું કરીને માર પડે છે હમણાં મમ્મી મેળશે કે તની હમણાં આવવાની પડે છે હમણાં નાટક કરો છો વળી તો જો મેશીને તો રમું છું અને તો જો એટલે એકણ મેશીને રમું છું ને એકણ ત્રીસીને રમું જો આ બે જણા રમું છે ને પેલો બે જણા રમે અને બા તો શાંતિથી આવીને બેઠો છે હા તે રમત કે તાને જુઓ તાને ના રમવું હોય તો એ ત્રીસ્યો રાજે રાજે કેજે રાજે 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 તો આપણે તો જવાનું છે દૂધ ભરવા માટે અને આ હું કુકરમાં હું મૂકી છે સોળી લીલી કુકી બે ભેગી સોળી મૂકી છે કુકરમાં એ પાછી કુકરમાં મૂકી દીધી સાત તો જો ઓહો તો જો હવે તો મમ્મીને તો મમ્મી તો બાટલા ભરીને જાય નક્કી જવાનું છે શું હોટલમાં જવું પડશે કાં તો હોટલમાં જતા હમ અને મારો લે લાવજો થોડું હોટલમાં તો ખાવાનું માપનું જ હોય તમારામાં અમારામાંથી જ લાવું અમે આટલું એક બે રોટલી ખાઈએ એટલું બે રોટલી રોટલી ઘેર બની ખાઈ લેજો કોથળી ભરીને રોટલી લાવી દેવાની ના એમ ના અરે આ સીટી વાગી આ સીટી વાગી બીક લાગે એવું થાય જો ગાઈ સીટી વાગે છે છેલ્લી વાગી 2 વાગી તાન છેલ્લી સીટી સળ હા તો જો વૈકન તો બેહી રહ્યો છે અને તે પછી જોવા ખરખું ના કે સીટી વાગતી રહે અને આપણે તો જઈએ છીએ દૂધ ભરાવા માટે તો ચલો પહેલાં જતા જઈએ દૂધ ભરાવા માટે તો ગાઈ મમ્મી તો જો શાકમાં કાપો છે ડુંગળી ને મમ્મી ખૂબ ઈઝન છે ચોળીનું શાક બનાવ્યું છે કે ડુંગળી મોળી અને ખાઈએ ચમ ડુંગળી મોળી મળીએ તો સાર લાગે કાચી અને અંદર શેકી નાખી બાદ શેકેલી મને ઓછી ભાવે છે અને મને કાચી ડુંગળી હારી ભાવે એ તો સુઈ એટલા હારી ભાવ ના હોય તો અરે ના હોય તો મંગાઈએ તાણે એવું થોડું કે હોય એટલું જ ખાઈએ ખૂબ હારે હું છોકરો નવરાવાનો છોકરો લે નાયક કીધું છે ઘર જેવું હોય કે લઈને જવાય ના કા બીજા શોય લઈને જવાય ના ચમ નાયક નવરાવા પડે નહીં શોક પર વારે જવાય નવરાય થોડો કરીએ કે આ તો છોડી કે નવાઈ નહીં શકો નવરાય કરે છે પણ એ ખબર ના આવે કે તાપ લાગતો હોય નવરાવા અમારો તાપ લાગે છે કે પેલા કુલર નું થયું છે આપણે અરે આ ભાઈ પડશે આપડા કુલર નો મોટર બળી ગઈ તે મોટર નખાય હોય એ કેટલા પૈસા લે મોટર ના પૂછવું પડે કુલર ચાલુ કરી દીધું મજા આવે ભાઈ માં તો ચાલુ કરાવું જ છે કોણ તે તવન વાયરો ખાવા નહીં મળે અમે તો લારમાં આવીને કોણ એમ લારમાં નહીં હું તો એવો હાલના બોજ ના કહ્યું મારા ખાટલા સિવાય બારો જવું જ ના જો વાયરો આપતું ના લે એ તો જબર વાયરો હતો ઠંડો એમ અને પાણી રેડવાનું પાણી વાળી રેડવાનું છે કે ઉપર જઈએ પાણી રેડવાનું
પણ એટલા પાણી દે એકદમ ઠંડુ એમ થઈ જાય. હા તે વળી અમે આજે લઈને આવ્યા ને એને છે 100 લીટર પાણી આવે. અમે આજે લેવા જતા ને 100 લીટર પાણી આવે કાલ લાવવાનું. કેટલામાં 8,000? શું 8,000? 12,000 રૂપિયા રાહુલ લે. હા કોણ તે અલગ અલગ હોય, કંપની અલગ હોય એટલે પૈસા અલગ હોય. 10,000નું આવે, 100,000નું આવે, 2,000 નું આવે 2,000નું ના આવે. આવે છે 2,000નું ખાલી ટેબલ પંખો આવે. ના ના આવે છે એવું પણ એ પછી કોઈ વાયરો ના હાલે જોવો એવું. 2,000નું હોય ને એ પછી જોવો એવું વાયરો ના હાલે. તો ચલો ગાઈસ મમ્મીને તો ખાવા માટે બેસી ગયો છે અને આપણે તો જઈએ છીએ હોટલમાં ખાવા માટે આજ તો. તો ચલો આપણે તો છે ને વ્લોગ ત્યાં નહીં બનાવીએ કારણ કે અંધારામાં જઈએ છીએ અને બાઇક લઈને જઈએ છીએ એટલે છે ને આપણો વ્લોગ તો ડાયરેક્ટ સવારે જ આવશે. તો ચલો હવે જઈએ છીએ આપણે હોટલમાં ને મમ્મી આવજો તાન અમે જઈએ છીએ હો. પ્રકાશ તો મોટું બતાવવા જાય પ્રકાશ તો ત્યાં અમે જઈએ છીએ બધા. તો ચલો ગાઈસ હવે આપણે જઈએ છીએ હોટલમાં, સવારે નવા વ્લોગમાં મળીશું અમે જઈએ. તો ગાઈસ આપણે જઈ રહ્યા છીએ હવે અત્યારે હોટલમાં ખાવા માટે. સર આપણે ત્યાં કદાચ વ્લોગ નહીં બનાવીએ કારણ કે ફોનમાં ચાર્જ થોડું ઓછું એટલે અને જવાનું તો ફાઇનલ જ છે અત્યારે નીકળીએ છીએ. તો સવારે નવા વ્લોગમાં મળીશું ગાઈસ. તો ચલો ગુડ નાઇટ, જય માતાજી, જય બહુચરમાં.